નવી મોટર અનબોક્સિંગ હા કે તમે આ શું કરો છો? અમારો વિડીયો ઉતારો છો? ઉઘરો સૌ તો કેટલા પુલા વાગ્યા? જો મસ્ત મજાના સણ્યા થઈ ગયા છે. બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલમાં અને હું તમારો પ્રિય સુરેશ માથા સૂર્યા. તો આજે વ્લોગમાં શું આવવાનું છે કાંઈ આઈડિયા છે નહીં, છતાં આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને શું કરવાના છીએ એ તો વ્લોગમાં જાણવા મળશે. તો વ્લોગમાં બને રહેજો. તો ચાલો આપણે વ્લોગ ચાલુ કરીએ. તો આપણે સણ્યા લીલા શેકેલા ખાવાના છે. જુઓ આપણે અહીંયા તાપ કરીને સણ્યા શેકીને ખાવા છે. સણ્યા થઈ ગયા છે આપણે જુઓ. તો અહીંયા આપણે તાપ જગીને સણ્યા શેકી નાખવાના છે. તો આવો મિત્રો આપણે અહીંયા સણ્યા ખાવા. તો ફાઇનલી આપણે વાડી આવી ગયા છીએ આંટો મારવા. કેવા સણ્યા થયા છે જોઈ શકો છો. કેવા મસ્ત મજાના સણ્યા થઈ ગયા છે. ફૂલડા આવી ગયા છે. જુઓ ખાલ આવ્યો છે. થોડાક પાસ્તરા હતા આપણા સણ્યા અને ભેહું હાટું 2-3 પૂળા વાઢીને ઘરે લઈ જવાના છે. તો આપણા વ્લોગમાં તમે બન્યા રહીજો. જુઓ કેવી વાડીની હરિયાળી છે. ખેતીની હરિયાળી જોવો. શિયાળું પાક છે અને ઝાડ છે એ પણ બતાવું છું. જુઓ ગાર્ડન કહેવાય સર. જુઓ તમે આ પહેલાં જાહેર કરી હતી એ નીકળી ગઈ છે ને અત્યારે વાટીને ખવડાવી છે. હવે ખૂટવામાં તૈયારી છે. જોવું અહીંયા આપણે જાહેર વાટવાનું ચાલુ છે કારણ કે ઘરે પૂળા લઈ જવાના છે. કેટલા પૂળા વાટ્યા? 2 પૂળા જે વાટી છે. હજી જુઓ અહીંયા આવડી થઈ ગઈ છે. હજી નીંગલી નથી. જુઓ આ બાજુથી આપણે પૂળા વાળી નાખીએ. 4-5 પૂળા વાળી નાખીએ. બધી નથી વાટવાની હો કે 4 પૂળા લઈ લે. 4 પૂળાની વાઈટ તો આપણે 4 પૂળા જેવી વાટવાની છે. તો આપણે પૂળા વાળો નાખીએ. હાલો માપ કરીને વાળવાના. હાલો પૂળો વાળીને તમને બતાવું. તો જો આપણે પૂળો વાળીને તમને બતાવું છું કેવી રીતે પૂળો વાળું છું. ગામડામાં રહેતા હોય એને ખબર જ હોય, પણ આ કોઈક સિટીમાં રહેતા હોય તો એને ખબર ન પડે. ખેતી કામ કરતા ન જોયું હોય ને એને. આવી રીતના 4 હર લઈ લેવાની ઝાડની. ચાલો આ આપણો પૂળો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો. તૈયાર પૂળો આપણો. આવી રીતના 4 પૂળા વાળવાના છે. તો ફાઇનલી આપણે ઘરે થઈને બકરા સારવા આવી ગયા છીએ. જોઈ શકો છો સરવાનું કંઈ રહ્યું નથી હવે, છતાં આપણે બકરા સારવા આવી ગયા છીએ. હું થોડોક શું કહેવાય ઉઘરાય જેવું લાગું છું, પણ કાંઈ વાંધો નહીં. ઉઘરો સૌ પણ સૌ તો ખરો. બકરા સારું છું. જુઓ એ કદાચ ઝૂમ થાય તો આપણે કરીએ. જુઓ હવે ક્યાંક સાંયો ગોતવો જોઈએ બેસવા માટે. તો આપણે આ બાવળિયાના સાંય બેવા વૈયા જઈએ. હા એ થોડોક સાંયમાં મળી જાય. હા તો આપણે સાંઈ બેસી ગયા છીએ. ઘડીક બકરા સરશે એની રીતે. બીજો અમારે કંઈ કામ ધંધો છે નહીં. એક બીજું કામ આવી ગયું છે. આપણે ઘરની મોટર હતી બળી ગઈ હતી. હવે બળી ગઈ હોય કે હવે અંદર બેરિંગ છોટી ગયું કાંઈ ખબર નહીં, પણ આપણે એ મોટરને લઈને જવાનું છે ગઢડા. જોવા નાની મોટર છે. મોટરને લઈને જવાનું છે. હવે આપણે ત્યાં જઈને શું કરવાના છે એ બધી પ્રોસેસ તમને બતાવીશ. તો આપણા વ્લોગમાં તમે બન્યા રહીજો. ફાઇનલી અમે ગઢડા પહોંચી ગયા છીએ અને અમારી જૂની મોટર હતી બળી ગઈ. પછી અને અમે આપી દીધી 1500 રૂપિયામાં. પછી અમે નવી મોટર લીધી ને અત્યારે એનું અનબોક્સિંગ કરી રહ્યા છે ભાઈ. અનબોક્સિંગ થાય એટલે તમને બતાવું, પણ ત્યાં સુધી અમારા વ્લોગમાં તમે બન્યા રહીજો. તો અમારી નવી મોટરનું અનબોક્સિંગ થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન અમને. ખૂબ સરસ. જુઓ મોટર અંદર છે. હવે ભાઈ બહાર કાઢશે. જુઓ આ પંપ કાઢ્યો છે. એક ખોખામાં 2 મોટરના ભાગ હોય છે. હવે એને જોઈન્ટ કરવાના રહેશે. મોટરના બોલ ખોલવાનું પણ કામ ચાલુ કરી દીધું છે કારણ કે જોઈન્ટ કરવાનું છે. અને આ ટાટરી આપણે લેવાનું છે. ટાટરી બળી ગયું હતું. હવે ભાઈ જુઓ કામ ચાલુ કરી દીધું છે. તો ભાઈ ફાઇનલી મોટરને જોઈન્ટ કરી દીધી. જોઈ શકો છો તમે.
મારી નજર ન રહી પણ કરી નાખી જોઈન્ટ. હું વિડીયો ઉતારતો તો ભાઈને ખબર નહોતી, મારી સામું જોયું તો એને એમ થયું કે મારો બ્લોગ ઉતરતો લાગે. ભાઈ કે વાહ, દાંત કાઢવા મળ્યા ને હાથ ઊંચા કરવા મળ્યા. એને તો જમાટ થઈ ગઈ. પછી તો ઘડીક જમાવ્યું. જો ભાઈ કહી રહ્યા છે વિડીયો ઉતારો, કાંઈ વાંધો નહીં, આગળ વધો. મેં કીધું ઓકે સર. આ મોટરને આમાં ઉતારવાની છે ચેક કરવા માટે. ટાટર મોટર બે નવું લઈ લીધું છે. જુઓ, લંપી પમ્પ્સ, વિરાટ એન્ટરપ્રાઇઝ ગઢડા. મોટરને ચેક કરવાની હોય ને એટલા માટે જોઈ પાણીમાં ઉતારવાની છે. તે કંઈ ક્રેન મૂકેલી છે. જુઓ, હાથથી ખેંચવાની એટલે ધીરે ધીરે અંદર પાણીમાં ઉતરી જાય. એમને એવી મોટર ચેક કરવા માટે ખાળ કૂવો રાખેલો છે દુકાન પાસે. તો સારું જ ને હવે જોડાઈ ગયા. શીખવા પાણી વહી ગયા. મારે હું 25 વર્ષ શીખું પેલા વર્ષ. આમાં રોજ નવું નવું આવે. ઈ શીખે, હું હજી શીખું. તો તમે આ જોઈને કેવી રીતે શીખી જાવ? તમને એવું બાજુ નથી તારે. વાત હશી છે. તો વાયરનો હાંધો કેવી રીતનો કરે ને ભાઈ આપણે શીખવાડે છે. જો આવી રીતનું કંઈક કરે છે એ પ્રમાણે આપણે કરી નાખવાનું. એટલે આ શીખવા જેવું છે, ભવિષ્યમાં આપણે કાયમ આવે. હવે વાયરનો હાંધો થઈ ગયો છે ને મોટર જો ચેક કરી, જો ચાલુ કરી દીધી મોટર. હવે પાણી નીકળવા મળ્યું. બસ આટલું જ ચેક કરવાનું હોય. હવે આપણે ચાલુ થઈ ગઈ છે મોટર. બ્લુમાં બ્લુ, પીલોમાં પીલો, લાલમાં લાલ. આપણે હતું એમ જ છે. એમ જ છે. ઈ ન ભરવું જોઈએ, નકર મોટર પડી જાય. આપણે જૂનું ટાટર કાઢી નાખ્યું છે અને આપણે નવું ટાટર લગાવી દેવાનું છે. જો નવું ટાટર તો આપણે લગાવી દીધું છે. હવે શેડા ફિટ કરી નાખીએ એટલે આપણું કામ ચાલુ થઈ જાય. પાણી વગરને હેરાન થાય ઉનાળામાં તો તમને ખબર જ છે ને કે પાણીની કેવી જરૂર પડે આપણે. શેડા બેડા ટાઈટ કરીને લગાવી દીધા છે. 10 મિનિટ થઈ છે મોટર ઉતારવાના. ચાલુ થાય પછી આ કરીએ તમે દેખો. આ વ્લોગમાં બસ આટલું જ તે. અને એન્ડ પાર્ટ બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, કારણ કે બહુ કામ હતું. મોટર ઉતારવાની હતી, ડારમાં ઘણું કામ હતું, એટલે એન્ડ પાર્ટ બનાવી નહોતા શક્યા. અને બીજું કે અમારો વિડીયો વાયરલ કરો. અમારા યુટ્યુબવાળા તમને એટલી અપીલ દિલી વિનંતી છે. આટલી મહેનત કરીએ છતાં તમે અમારું કંઈ હાંકતા નથી. તો હવે કંઈક હાંકી બતાવો તો યુટ્યુબવાળાને તમને ચેલેન્જ છે. તો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે. તો મળીએ આપણે મસ્ત બધાના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.